ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિંમતનગર આરપીએફ દ્વારા જાગૃતતા અભિયાન હાથ ધરાયું। તારીખ 22 જાન્યુઆરી 2025ના રોજ હિંમતનગર આરપીએફના પીઆઈ શિવનાથ મીનાના માર્ગદર્શનમાં પીએસઆઈ હરીશ ચૌહાણ તેમજ સ્ટાફના માણસો દ્વારા રેલવે લાઇનની બાજુમાં આવેલ મોડર્ન સ્કૂલમાં જઈ મોડર્ન સ્કૂલના બાળકોને રેલવે લાઇનની પાસે લાવી બાળકોને રેલવે વિશે જાણકારી આપવામાં આવી તેમજ હાલમાં હિંમતનગર એરિયામાં 25,000 વોલ્ટનું કરંટ ચાલુ હોવાથી તેમજ ઇલેક્ટ્રિક ગાડીઓ તથા વંદે ભારત જેવી હાઈ સ્પીડની ગાડીઓ પણ આ લાઇન પર ચાલવાની હોવાથી બાળકોને રેલવે લાઇનની આજુબાજુમાં કે રેલવે લાઇન પર નહીં ચાલવા બાબતે જાણકારી આપવામાં આવી તેમજ પોતાના પરિજનોને પણ પોતાના પાલતુ પશુને રેલવે લાઇનની આજુબાજુમાં નહીં લાવવા બાબતે સમજ પૂરી પાડવામાં આવી। આ સાથે જ બાળકોને રેલવે લાઇન પર નહીં ચાલવા તથા ટ્રેન પર પથ્થર નહીં મારવા બાબતે પણ સમજણ આપવામાં આવી હતી। રેલવે લાઇનની આજુબાજુમાં રહેતા તેમજ પોતાના પરિવારને રેલવે લાઇનની આજુબાજુમાં પોતાના પાલતુ જાનવરોને નહીં લાવવા બાબતે બતાવવામાં આવ્યું, કારણ કે પશુ રેલવે લાઇન પર આવવાથી દુર્ઘટના બની શકે છે તેમજ રેલવે લાઇન પર ચાલવાથી માનવીના મૃત્યુ પણ થાય છે, તે માટે સાવધાની રાખવી જરૂરી હોય ત્યારે સાવધાન રહેવા બાબતનો જાગૃતતા અભિયાન હાથ ધરવામાં આવ્યો હતો તેમજ આવા પ્રકારની ભૂલ કરવામાં આવશે તેમના વિરુદ્ધમાં કાનૂની કાર્યવાહી કરવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી। બ્યુરો ચીફ આબિદ અલી ભૂરા, સાબરકાંઠા।